નમસ્કાર મિત્રો, એચડી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, કોરોના ટેસ્ટ કરવા માટેના તમામ પ્રકારના અપડેટો પ્રાપ્ત થઈ રહ્યા છે અને ખુશખબરીના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે હવે કોરોનાનો ટેસ્ટ કરવા માટે બનશે સહેલું અને પૈસા પણ આપવા પડશે ઓછા। જેમનો ચાર્જ છે તે ગુજરાત સરકાર દ્વારા ઓછો કરવામાં આવી રહ્યો છે। ત્યારે મિત્રો, આવા જ અપડેટો અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। અમારી ચેનલને સપોર્ટ કરવા માટે અમને આવી અપડેટો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરશો અને વધુમાં વધુ લોકો સુધી મેસેજ પહોંચાડો, જેથી દરેક લોકો કોરોનાનો ટેસ્ટ કરાવી શકે અને જે પણ ફી નક્કી કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા તે જ ચૂકવી શકે। મિત્રો, જાણીએ તો કોરોનાના ટેસ્ટની કિંમત માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। રાજ્યમાં ખાનગી લેબોરેટરીમાં થતા કોરોનાના ટેસ્ટિંગની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવી ચૂક્યો છે। એટલે કે મિત્રો, ખાનગી લેબોરેટરીમાં RT-PCR નો ટેસ્ટ જે પહેલા 1500 રૂપિયામાં થતો હતો તે હવે ઘટાડીને 800 રૂપિયામાં કરવામાં આવ્યો છે। ત્યારબાદ ખાનગી લેબોરેટરી વાળા ઘરે જઈને જે અન્ય હોસ્પિટલમાં લઈ સેમ્પલ લઈ ટેસ્ટ કરતા હતા તેમના 2000 રૂપિયા વસૂલ કરવામાં આવતા હતા તે હવે ઘટાડીને 1100 રૂપિયા કરવામાં આવ્યા છે। અને મિત્રો, આનો અમલ 1 ડિસેમ્બર 2020 થી જ કરવામાં આવશે તેવું ગુજરાત સરકાર દ્વારા એલાન અને નિર્ણય કરવામાં આવી ચૂક્યો છે। અને દરેક લેબોરેટરી ખાનગી અથવા તો અન્ય હોસ્પિટલમાં જે લેબોરેટરી છે ત્યાં પરિપત્ર આપીને તમામ પ્રકારની લેબોરેટરીને જાણ કરવામાં આવી છે કે હવે પછીના કોરોનાના ટેસ્ટ 800 રૂપિયા અને ઘરેથી જે લોકો સેમ્પલ લઈને જે ટેસ્ટ કરાવે છે તેમની પાસેથી 1100 રૂપિયા વસૂલ કરવામાં આવશે। એટલે કે નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે। એટલે દરેક વ્યક્તિઓને વિનંતી છે કે ખૂબ જ નાની એવી પરિસ્થિતિ અસર હોવા છતાં આપ કોરોનાનો ટેસ્ટ કરાવશો, જેથી આપ કોરોનાથી બચી શકો અથવા તો એક યોગ્ય સારવાર તમે લઈ શકો। મિત્રો, આ ગુજરાતની પરિસ્થિતિ, આ દેશની પરિસ્થિતિ અને વિશ્વની પરિસ્થિતિ કોરોના મહામારીની વચ્ચે ખૂબ જ ખરાબ થતી જાય છે। ત્યારે આમના એચડી ન્યૂઝ ચેનલ માધ્યમથી આપને એક જ વિનંતી કરવી છે કે જરૂર હોય તો જ બહાર નીકળજો। બહાર નીકળતી વખતે માસ્કનો ઉપયોગ કરશો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરશો અને સમયસર જે પણ સરકારના નીતિ નિયમો છે તે નીતિ નિયમોનું પાલન કરશો। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।